નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છેલ્લે પ્રકરણ 4 સાદા સમીકરણનો અભ્યાસ કર્યો હતો। હવે આગળ છે પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણા। તો તમે ધોરણ 6 ની અંદર પ્રાથમિક માહિતી મેળવીને જ આવ્યા છો। રેખા, રેખાખંડ, કિરણ, ખૂણા, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ। અહીંયા આપણે રેખા અને ખૂણા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે છે। રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે। રેખાની લંબાઈને માપી ન શકાય। હવે જો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ, જો આ રીતે એક હાર છે, એક લીટી છે, એની અંદર તમે અસંખ્ય બિંદુઓને ભેગા કરી દો, એકદમ જોડે જોડે। ના બધા બિંદુઓને જોડી દો। બધા બિંદુઓને જોડી દઈએ તો શું બને છે? એક રેખાખંડ। રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે। એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ ભેગા થઈ અને રેખાખંડ બને છે। આ રેખાખંડ પણ રેખાનો જ એક ભાગ છે। રેખા એ બંને બાજુથી કેવી છે? અનંત સુધી વિસ્તરેલી છે। શા માટે? તો રેખાને એક પણ અંત્યબિંદુ નથી। જુઓ, રેખાખંડને બે અંત્યબિંદુ હોય એટલે શું થઈ જાય? અહીંયા સ્ટોપ થઈ જાય, આગળ વિસ્તરી શકે નહીં। પરંતુ રેખાની બંને બાજુ એક પણ અંત્યબિંદુ નથી એટલે રેખા કેવી છે? અનંત સુધી વિસ્તરેલી છે। અને બીજું છે કે રેખાની લંબાઈને માપી ના શકાય। રેખા એ અનંત સુધી વિસ્તરેલી છે। હવે અનંત સુધી વિસ્તરેલી હોય તો એને માપી શકાય ખરી? ના। તો કે આપણે રેખાને માપી શકતા નથી। રેખાને દર્શાવવા માટે સંકેત કયો છે? કે રેખા EB। આ સંકેતથી તમે રેખાને દર્શાવી શકો છો। આગળ આપ્યું છે તમને કે રેખાખંડ પણ રેખાનો જ એક ભાગ છે। રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે। રેખાખંડની લંબાઈને માપી શકાય છે અને રેખાખંડને મધ્ય બિંદુ હોય છે। જુઓ, રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે। આ એક આકૃતિ છે, એની અંદર આટલો ભાગ લઈ લો, બે અંત્યબિંદુવાળો ભાગ છે। તો આ રેખાખંડ એ રેખાની અંદર જ સમાઈ જાય છે। તો બીજા અર્થમાં શું કહે છે કે રેખાખંડ એ પણ રેખાનો જ એક ભાગ છે। રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે? બે અંત્યબિંદુ હોય છે। અને તમને પૂછાય, કોઈ આકૃતિ દોરી હોય આ રીતે, એમ પૂછાય કે આ રેખાખંડ કેટલા સેન્ટીમીટરનો છે? તો આપણે ફૂલપટ્ટીની મદદથી રેખાખંડની લંબાઈને માપી શકીએ છીએ। રેખાખંડને મધ્ય બિંદુ પણ હોય છે। આ રેખાખંડ ધારો કે 3 સેન્ટીમીટરનો છે, તો એની બરોબર વચ્ચેનું જે બિંદુ હોય એને શું કહેવાય? રેખાખંડનું મધ્ય બિંદુ કહે છે। રેખા તો અનંત સુધી વિસ્તરેલી છે। હવે અનંત સુધી વિસ્તરેલી છે તો એનું મધ્યબિંદુ ક્યાં હશે? આપણે નક્કી કરી શકીએ ખરા? ના। તો કહે છે કે રેખાખંડને આપણે મધ્યબિંદુ પણ હોય છે અને એની લંબાઈ માપી પણ શકાય છે। આગળ આપ્યું છે કે કોઈ એક ઉદ્ભવ બિંદુથી, એટલે કે એના પ્રસ્થાન બિંદુથી પ્રસ્થાન કરવું એટલે ત્યાંથી ઉદ્ભવ કરવો, શરૂઆત કરવી, અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણનો ખ્યાલ આપે છે। કિરણની લંબાઈને માપી ન શકાય। કિરણને મધ્યબિંદુ ન હોય। જુઓ, આગળ કહે છે, ચલો આપણે અહીંયા તમને સમજ આપીએ છીએ, આના ઉપર મૂકી દઈએ છીએ। આગળ આપ્યું છે તમને કે જુઓ, આ રીતે જે બિંદુઓ છે, અસંખ્ય બિંદુઓની હાર છે, એટલે કે જ્યાંથી એનો ઉદ્ભવ થાય છે, આ એક બિંદુથી એની શરૂઆત કરી
હવે એક બિંદુથી શરૂ કરો અને અનંત અંતરે બિંદુઓ ગતિ કરે. જુઓ, દોરતા જ જાઓ, દોરતા જ જાઓ, દોરતા જાઓ, દોરતા જાઓ, છેલ્લે અહીંયા જ પૂર્ણ થાય છે. તો કે જે ઉદ્ભવ બિંદુમાંથી પ્રસ્થાન બિંદુમાંથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. હવે આ એનું ઉદ્ભવ બિંદુ છે, તો આગળ ના જાય. અહીંયાથી ઉદ્ભવ થાય છે તો અહીંયા સ્ટોપ. અહીંયા અનંત સુધી વિસ્તરેલી જે બિંદુઓની હાર છે, તો એક બાજુ અંત્ય બિંદુ આવી ગયું, આ બાજુ ના વિસ્તરી શકે, આ બાજુ અનંત સુધી વિસ્તરી શકે છે, તો એને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. હવે કિરણને દર્શાવવું હોય તો સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ, કિરણ AB. એમાં એને શું કહેવામાં આવે છે? કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે. કિરણને કેટલા અંત્ય બિંદુ હોય છે? એક જ. રેખાને એક પણ અંત્ય બિંદુ નથી. કિરણને એક અંત્ય બિંદુ હોય છે અને રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. હવે જે રીતે કિરણને રેખાખંડને મધ્ય બિંદુ છે, રેખાખંડને માપી શકાય છે, પરંતુ જો કિરણ પણ રેખાની જેમ એક બાજુથી અનંત સુધી વિસ્તરેલો છે, તો એનું મધ્ય બિંદુ તમે નક્કી કરી શકતા નથી. એને મધ્ય બિંદુ હોય નહીં, કે એને માપી પણ ના શકાય. કઈ રીતે માપો તમે કે ક્યાં સુધી વિસ્તરેલી છે? તો કિરણ અને રેખાને મધ્ય બિંદુ નથી, પરંતુ રેખાખંડને મધ્ય બિંદુ છે અને 2 અંત્ય બિંદુ છે. કિરણને કેટલા અંત્ય બિંદુ છે? 1. રેખાખંડ અને બીજું આપ્યું છે કિરણ. આ બંને રેખાના એક ભાગ છે. રેખાખંડ AB હોય તો એને કિરણ રેખા AB પણ કહેવાય, પરંતુ તમે રેખા ABને રેખાખંડ AB ના કહી શકો. જુઓ, 2 વિધાનોને બરોબર યાદ રાખજો કે રેખાખંડ અને કિરણ એને તમે રેખા કહી શકો, પરંતુ રેખાને રેખાખંડ કે કિરણ કહી શકો નહીં. જુઓ, પરસ્પર કેવા વિધાનો છે કે રેખાખંડ અને કિરણ એને રેખા કહી શકાય, પરંતુ રેખાને રેખાખંડ કે કિરણ કહી શકાય નહીં. રેખાને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ, રેખા AB. કિરણને સંકેતમાં દર્શાવવું હોય તો પણ કીધું, અને રેખાખંડને પણ કીધું છે. ફરીથી જોઈ લો. રેખાને દર્શાવવી હોય તો રેખા AB, કિરણ દર્શાવવું હોય તો કિરણ AB એક અંત્ય બિંદુ, અને રેખાખંડને 2 અંત્ય બિંદુ છે, તો રેખાખંડ AB વડે દર્શાવાય છે. 2 કિરણો દર્શાવતા બિંદુ ગણ એકબીજાને જુદા જુદા હોય તો આવા કિરણોને ભિન્ન કિરણો કહે છે. 2 કિરણો, જે 2 ભિન્ન કિરણો છે, શું રચે છે? ખૂણો રચે છે. હવે શું કહે છે કે જે 2 કિરણો તમે દર્શાવો છો એમનો બિંદુગણ કેવો હોય? એકબીજાથી જુદો જુદો. જુઓ, આ એક કિરણ છે, આ એક બીજું કિરણ છે. હવે આ બંને કિરણોનું શિરોબિંદુ જે છે, અહીંયા આપીએ ABC. આ એક કિરણ છે, એનું ઉદ્ભવ બિંદુ પણ B જ છે. જુઓ, અને આનું ઉદ્ભવ બિંદુ પણ B જ છે, BAનું ઉદ્ભવ બિંદુ પણ. એટલે કે એવા 2 કિરણો કે જેનું ઉદ્ભવ બિંદુ શું હોય? એક જ હોય. બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ હોય, અને એ બંને કિરણો કેવા હોય? ભિન્ન કિરણો હોય. જો જુદી જુદી દિશામાં જાય છે, તો આવા કિરણો શું કરે છે? ખૂણાની રચના કરે છે. જુઓ, જ્યાં છેદે છે, જ્યાંથી એમનો ઉદ્ભવ થાય છે, ત્યાં શાની રચના થાય છે? ખૂણો રચાય છે. તો આવા જે બંને કિરણો છે એમને કયા કિરણો કહેવામાં આવે છે? ભિન્ન કિરણો કહે છે. એક કિરણ આ બાજુ જતું હોય, બીજું કિરણ આ બાજુ જતું હોય, તો અહીંયા જુઓ, આ રીતે ખૂણો રચાશે. જ્યાં એમનું ઉદ્ભવ બિંદુ છે ત્યાં શું રચાય છે? ખૂણો રચાય છે. અને એ બંને કિરણો કેવા કિરણો કહેવાય છે? ભિન્ન કિરણો કહેવાય છે.
ખૂણાની રચના કર્યા પછી જુઓ, બે કિરણો ભેગા થાય અને એમનું છેદબિંદુ ઉદ્ભવ બિંદુ એક જ હોય તો આ બંને એકબીજાના ભિન્ન કિરણો છે અને એ ખૂણાની રચના કરે છે. હવે ખૂણાની રચના થયા પછી ખૂણાના પ્રકારો પડે છે. માપના આધારે કે જો 90 અંશનો ખૂણો હોય, ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણો કાટખૂણો હોય. જો ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણો હંમેશા કયો ખૂણો કહેવાય? કાટખૂણો હોય. યાદ રાખજો, કાટકોણ કહેવાય. કાટખૂણો એટલે કાટકોણ કહેવાય. હવે જો ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેને લઘુકોણ કહે છે. ખૂણાના પ્રકારો છે એમાં જો ખૂણાનું માપ 90 અંશ હોય, આ રીતે જુઓ, આ બંને કિરણો છે, વિરુદ્ધ કિરણો છે, ભિન્ન કિરણો છે, બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ બિંદુ છે. અહીંયા ખૂણાની રચના થાય છે. જુઓ, આ જે ખૂણો બને છે હંમેશા સીધો કેટલા અંશનો બને? 90 અંશનો. કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. હવે કાટખૂણાથી નીચેનું માપ, જેમ આ બાજુ જાય એમ કાટખૂણાથી વધે જાય. 90 છે તો પછી 110 આવે, 120 આવે, 130 આવે. આમ જાવ તો કાટખૂણાનું માપ શું થઈ જાય? ઘટતું જાય. અહીંયા ઉગમ બિંદુ 0, જ્યારે આના ઉપર આવી જાય ઘટતું ત્યારે ખૂણાનું માપ કેટલું થઈ જાય? 0 અંશ થઈ જાય. તો જુઓ, કાટખૂણાથી નીચે આ રીતે હોય તો આ ખૂણો કયો કહેવાય? કાટકોણ કરતાં ઓછું માપ હોય એને આપણે લઘુકોણ કહીએ છીએ. અને જો આ કાટકોણ છે એના કરતાં વધારે લઈએ, જુઓ, બે કિરણો લીધા છે, ઉદ્ભવ બિંદુ આગળ જે ખૂણો રચાય છે તો અહીંયા કાટખૂણો આવે. કાટખૂણાથી વધે જાય છે તો આ ખૂણો કયો ખૂણો થશે? ગુરુકોણ કહેવાય. તો જો ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેને લઘુકોણ કહે છે અને ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તો તેને ગુરુકોણ કહે છે. 90 અંશ હોય તો કાટકોણ, 90 અંશ કરતાં વધારે હોય તો લઘુકોણ, 90 અંશ કરતાં ઓછો હોય તો લઘુકોણ અને 90 અંશ કરતાં વધારે હોય તો તેવા ખૂણાને ગુરુકોણ કહે છે. હવે આગળ આપ્યું છે ખૂણાઓના પ્રકારમાં આસન્ન કોણ. આ માપને આધારે ખૂણાઓના પ્રકાર હતા. હવે આપ્યું છે બાજુઓને આધારે ખૂણાઓના પ્રકાર આપેલા છે તમને. આસન્ન કોણ, બાજુઓને આધારે 3 પ્રકાર પડે છે: સમબાજુ, સમદ્રી બાજુ અને વિષમ બાજુ. હવે અહીંયા જુઓ, માપને આધારે ખૂણાઓના તમને બીજા પ્રકારો આપેલા છે: આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા, પૂરક કોણ અને અભિકોણ. સૌ પ્રથમ આવે છે કે આસન્ન કોણ કોને કહેવાય? આસન્ન કોણ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય. એવા બે ખૂણા કે એમનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય તો એવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય છે. જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ, ભુજ એટલે ગણિતની ભાષામાં આપણે કહ્યું હતું ભુજનો બીજો અર્થ છે બાજુ, એક બાજુ સામાન્ય હોય તો તે બે ખૂણા
આસન્ન કોણ કહેવાય છે? હવે કહે છે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય. ઉદ્ભવ બિંદુ બંનેનું શું હોય? એક જ હોય. જો આપણે બંને ખૂણાઓની રચના કરીએ છીએ, બે વિરુદ્ધ કિરણો લઈ લો તો એમની વચ્ચે ખૂણો રચાય છે. આ એક ખૂણો છે ABC. આ ખૂણાનું ઉદ્ભવ બિંદુ છે B. હવે જુઓ બીજો ખૂણો છે DBC. એનું ઉદ્ભવ બિંદુ છે B. તો જુઓ બંને ખૂણાઓના ઉદ્ભવ બિંદુ કયા છે? એક છે ખૂણો ABC, બીજો ખૂણો છે DBC. બંનેના ઉદ્ભવ બિંદુ કયા છે? બિંદુ B. હવે બંનેની અંદર એક ઉદ્ભવ બિંદુ થઈ ગયું. આપણને કીધું છે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય તથા એક ભુજ બંનેમાં સામાન્ય હોય, એટલે એક બાજુ સામાન્ય હોય. જુઓ આની અંદર કઈ કઈ બાજુ આવશે? આટલા ખૂણાથી આટલા ખૂણામાં એક આવશે રેખાખંડ AB, બીજું આવશે રેખાખંડ BC. હવે અહીંયા જુઓ રેખાખંડ BD, બીજું આવશે રેખાખંડ BC. તો કઈ બાજુ સરખી થાય છે બંનેની અંદર? જુઓ આ કિરણ બંનેની અંદર સામાન્ય આવે છે, તો આ એક બાજુ બંનેમાં સામાન્ય કહેવાય. તો જુઓ એક શિરોબિંદુ પણ સામાન્ય છે, એક બાજુ પણ બંને ખૂણાઓમાં સામાન્ય છે. આ ખૂણો અને આ આખો ખૂણો, આટલેથી આટલો ખૂણો અને આટલો ખૂણો ABC DBC, આ બંને ખૂણાઓ એકબીજાના શું કહેવામાં આવે છે? આસન્ન કોણ કહેવાય છે. આસન્ન ખૂણાની વ્યાખ્યા પૂછાય તો જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય તથા તેમાં એક ભુજ એટલે કે બાજુ પણ સામાન્ય હોય, તો એવે બંને ખૂણાઓ એકબીજાના આસન્ન કોણ કહેવાય છે. હવે આગળ આપ્યું છે રૈખિક જોડના ખૂણાઓ. એવા આસન્ન કોણ, ચલો એમની વ્યાખ્યા છે કે એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની એક જ મિનિટ. રૈખિક જોડના ખૂણાઓ. તો એવા આસન્ન કોણ કે એ બંને ખૂણાઓનું શિરોબિંદુ પણ શું હોય? સામાન્ય હોય અને સામાન્ય બાજુ સિવાયની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. તો તે ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણાઓ કહેવાય. આસન્ન કોણ એટલે જ બીજા અર્થમાં તો રૈખિક જોડના ખૂણાઓ. જુઓ કે એવા આસન્ન કોણ, આસન્ન કોણ એટલે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય. એમાં એક ભુજ એટલે કે બાજુ પણ સામાન્ય હોય, એના આપણે આસન્ન ખૂણાઓ કહીએ છીએ. હવે એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની
જે સામાન્ય બાજુ છે આની અંદર સામાન્ય બાજુ કઈ હતી? BC. એ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે જોડને રૈખિક જોડના ખૂણાઓ કહેવાય છે. આ આસન્ન ખૂણાઓ છે. એમાં બંનેમાં એક બાજુ સામાન્ય છે, રેખાખંડ BC. સામાન્ય બાજુ સિવાયની જે બે બાજુઓ છે, એક છે AB, બીજી છે BD. તો એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બીજી જે બે બાજુઓ છે એ શું હોય? વિરુદ્ધ કિરણો હોય. તો જે આ ખૂણો 1 અને આ ખૂણો 2 એકબીજાના શું કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ કહેવાય છે. બંનેમાં શિરોબિંદુ સામાન્ય હોય, એક બાજુ સામાન્ય હોય અને જે બંને કિરણો છે સામાન્ય બાજુ સિવાયના એ બંને કિરણો પરસ્પર વિરુદ્ધ હોય તો આપણે એને શું કહીએ છીએ? રૈખિક જોડના ખૂણાઓ કહે છે. રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? એકનું માપ 90 હોય તો બીજાનું માપ પણ કેટલું હોય? 90. કે રૈખિક જોડના બે ખૂણાઓના માપનો સરવાળો 180° છે. હવે આગળ આપ્યું છે તમને અભિકોણ. બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે. શું કહે છે કે એવી બે રેખાઓ લો કે એને પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ. જો આપણે બે રેખાઓ લઈએ છીએ, બંને રેખાઓ એકબીજાને છેદે છે. જુઓ, બંને રેખાઓનું છેદ બિંદુ એક જ હોવું જોઈએ. અહીંયા છેદે છે બંને રેખાઓ, તો બંને રેખાઓને છેદવાથી બનતા ચાર ખૂણાઓ. જો આ એક વિરુદ્ધ કિરણ છે, આ બીજું વિરુદ્ધ કિરણ છે, બંનેમાં ઉદ્ભવ બિંદુ એક જ છે. અહીંયા એક ખૂણો રચાશે. હવે અહીંયા જોઈ શકો છો તમે બંને કિરણો ઉદ્ભવ બિંદુ એક જ છે. બીજો ખૂણો રચાશે. અહીંયા જોઈ જુઓ, ઉદ્ભવ બિંદુ એક છે, બે બાજુઓ છે, અહીંયા ચાર. તો આ ચાર ખૂણાઓની રચના થાય છે. તો એમાં જુઓ, એક આ ખૂણો અને એની સામેનો ખૂણો, આની બરોબર સામેનો ખૂણો. તો આ બંને ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય? અભિકોણ. એ જ રીતે આ ખૂણો અને આ ખૂણો, સામેના ખૂણાઓ ચોકડી પડતી હોય ને તો આ ખૂણો એની સામેનો ખૂણો, તો આ એનો અભિકોણ કહેવાય. આ ખૂણો ને આ ખૂણો, આનો ખૂણા નંબર 1, તો એની સામે આપેલું છે તમને ખૂણા નંબર 3. તો ખૂણો 1 અને ખૂણો 3 અભિકોણ કહેવાય. એ જ રીતે આપ્યું છે કે ખૂણો 2 અને ખૂણો 4. તો ખૂણો 2 અને ખૂણો 4 શું કહેવાય? અભિકોણ કહેવાય. તો તમને આકૃતિ પરથી અભિકોણની જોડ દર્શાવવાનું કહે તો સામેના ખૂણાઓની જે જોડ મળે છે એને અભિકોણની જોડ કહે છે. બે રેખાઓ જે પરસ્પર છેદે છે તો આપણને કેટલી જોડો મળે છે? અભિકોણની 2 જોડો મળે છે. એક આ જોડ અને આ નીચેની બીજી જોડ. તો બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણની 2 જોડ મળે છે. પ્રશ્ન પૂછાય ખાલી જગ્યામાં કે બે રેખાઓ પરસ્પર છેદે તો તમને અભિકોણની કેટલી જોડ મળે છે? કેટલી જોડ મળે છે? 2 જોડ મળે છે. હવે આગળ છે કોટિકોણ.
કોટિકોણ કોને કહે છે? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય. હવે તમને જે બે ખૂણાઓના માપ આપેલા છે એ બંને ખૂણાઓના માપનો સરવાળો કરો અને જો 90° થાય તો એ બંને ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય? કોટિકોણ કહેવાય છે. ધારો કે આપણને આપ્યું છે આ ખૂણો છે 60°. આ ખૂણાનું માપ છે 30°. હવે આ બંને ખૂણાઓના માપનો સરવાળો કરો. 60° + 30° કેટલો થાય છે? 90°. તો બંને ખૂણાઓના માપનો સરવાળો 90° મળે તો આ બંને ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય છે? કોટિકોણ કહેવાય છે. હવે તમને એમ કીધું છે કે એક ખૂણાનું માપ 45° છે. તો બીજા ખૂણાનું માપ કેટલું હશે તો એ બંને એકબીજાના કોટિકોણ થાય? તો કોટિકોણ ક્યારે થાય કે એક ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ બરાબર કેટલા થાય? 90 થાય ત્યારે શું થાય? કોટિકોણ થાય. હવે એક ખૂણો તો 45 છે. બીજો ખૂણો કેટલો હોય તો બંને એકબીજાના કોટિકોણ થાય? તો બીજા ખૂણાનું માપ આપણે શોધવાનું છે અને કુલ સરવાળો કેટલો થાય? 90°. તો બીજા ખૂણાનું શોધવાનું છે. 90°માંથી 45° બાદ કરી દઉં. ડાબેથી જમણી બાજુ આવે તો 90માંથી 45 જાય તો 45. તો એક ખૂણાનું માપ 45 હોય તો એના બીજા કોટિકોણનું માપ પણ કેટલું થાય? 45° થાય. હવે આગળ છે પૂરક કોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય તે બે ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય. કોટિકોણની અંદર શું વ્યાખ્યા હતી કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° હોય તો એ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય. જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય તો એ બંને ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય છે? પૂરક કોણ કહેવાય છે. એક ખૂણો છે 150° અને બીજો ખૂણો છે 30°. 150 એટલે કાટખૂણા કરતો મોટો ગુરુકોણ આવે તો 30° + 150°. કેટલા થશે સરવાળો? 180°. તો 30° અને 150°. આ બંને ખૂણાઓ એકબીજાના કેવા કહેવાય છે? પૂરક કોણ કહેવાય છે. પૂછાય કે કોટિકોણના બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય છે? તો 90°. પૂરક કોણના બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય છે? 180°. એક ખૂણો આપ્યો છે તમને 110°. સામે પૂછાય છે કે બીજો કયો ખૂણો લઈએ તો બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ થાય? તો તમે એક ખૂણાનું માપ તો જાણો છો. એક ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ બરાબર કુલ કેટલું થવું જોઈએ? 180. એક ખૂણાનું માપ 110° છે. બીજા ખૂણાનું આપણે શોધવાનું છે. હવે બંને ભેગા થાય એટલે કેટલું માપ મળે છે? 180°. તો બીજા ખૂણાનું માપ બરાબર 180માંથી 110 બાદ કરી દો. ડાબેથી જમણી બાજુ જાય વત્તા હોય તો ઓછા. કેટલું મળશે? 70°. તો બીજો ખૂણો કેટલા અંશનો હોય? 90 કરતાં ઓછો 70° મળે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો
પૂરક કોણ, કોટી કોણ, રૈખિક જોડના ખૂણાઓ, આસન્ન કોણ, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. ખૂણાઓને આધારે આપણે પ્રકાર પાડીએ તો લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ખૂણાઓની સમજ. હવે એની આગળ આવે છે સ્વાધ્યાય 5.1. એ પહેલો તમને વિચારો જે આપેલા છે બધા, કે વિચારો, પ્રયત્ન કરો અને લખો. તો આપણે એ તમને બધા જ સ્વાધ્યાય 5.1ની પહેલાં જેટલા વિચાર કરો અને લખો આપેલા છે એના બધા પ્રશ્નોની સમજ આવતા વિડીયોમાં આપીશું. નમસ્કાર.